સોનુની તો બીજી વાર ખાવા બેસી ગયા છે. એમ હા હો કેમ બીજી વાર ખાવા બેઠા? તો ફાઇનલી ગાઈઝ હું ને સંજુ જાય છે હવે રસ્તા ઉપરથી દીદીના ઘરે અને દીદી બનાવે છે ભજીયા અમારા માટે. તો ભજીયાનો ડોયો તૈયાર થઈ ગયો છે અને પછી અમારે ખાવાના છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દઈશો ને બધા મારે મજામાં જ રહેજો. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં ને? તો બધાને સવારના ગુડ મોર્નિંગ ને બાપા સીતરામ ને જય મા મોગલ ને જય માતાજી બધાને. તો આજનો દિવસ કંઈક મારા મનની અંદર કંઈક અલગ જ ખુશી છે, કારણ કે આપણે 500 લોકોની આપણે ફેમિલી યુટ્યુબની કમ્પ્લીટ થઈ ગઈ છે. તો તમારા સાથ અને સહકારથી ઘણો અમને સપોર્ટ આપ્યો. મારા માટે તો ઘણો જ છે, એટલો સપોર્ટ કરો એટલે 500 સબસ્ક્રાઈબર આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. અને આવો નવો સપોર્ટ અમને ધીમે ધીમે કરતા રહેજો તો અમને પણ હવે કામ કરવાની બહુ મજા આવશે, કારણ કે અમને મનમાં એવું તો થાય લોકો આપણે સપોર્ટ તો કરે છે, એટલા માટે વ્લોગ હવે આપણે બનાવવાની મજા આવશે. તો આપણે સોનુને પૂછશું તને કેવી અંદરથી આમ ફિલિંગ થાય છે 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા તો શું કહે છે? મસ્ત. તો યાર સપોર્ટ કરો અમને 1K જલ્દી પૂરા કરાવી દો ને 500 થઈ ગયા છે તમારા સપોર્ટ. તો કંઈ નહીં, સપોર્ટ કરતા રહેજો, આવો ને આવો, જેથી કરીને અમે તમને પણ અમારા બ્લોગ બતાવી શકીએ અને અમને ગમે કે તમે અમને સપોર્ટ કરો છો. તો કંઈ નહીં, બસ આટલું જ છે આજ માટે ને બધાને ગુડ મોર્નિંગ. તો સોનું એનું રિવ્યુ આપી દીધું છે ને આ તો મારા માટે કંઈક અલગ ખુશીનો દિવસ છે, કારણ કે સાંજે 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા હતા. તો મારા માટે કંઈક અલગ જ ખુશી છે. તો હવે મિત્રો જો અત્યારમાં રાતે 2:30 વાગ્યા લગન કામે બેઠો હતો. આ છે હીરા માપવાનું મશીન, કારણ કે આને સરીને કહેવામાં આવે, કારણ કે રાતે હું કામે બેઠો હતો 2:30 વાગ્યા લગન, એટલે સવારે મોડો ઊભો થયો છું, કારણ કે અહીંયા વાગી ગયા છે 9 ને આપણે કરી દઈએ એસી ઓન, કારણ કે મશીનમાં હીટિંગ હોય એટલા માટે એસી ચાલુ રાખવું જરૂરી છે. તો કાંઈ નહીં, બસ જો આજે આખો દિવસ હીરા માપવાના છે ને બધું કામ કરવાનું છે, કારણ કે હીરા થોડાક માપવાના આવેલા છે, થોડુંક કામે પણ આવેલું છે, 1500 હીરા જેટલા આવેલા છે. તો રાતે મિત્રો 300 હીરા માપ્યા હતા અને હવે 1000 હીરા ફાઇનલી વધ્યા છે. તો આખો દિવસમાં કમ્પ્લીટ થઈ જશે, રાતે પાછા બેસી જશે કામે, કારણ કે હમણાં કોઈ કારીગરને એવું બોલાવતા નથી, કારણ કે મંદીનો માહોલ છે ને મિત્રો, એટલા માટે. તો આપણે 7 મહિનાથી ઘણું ખરું કરીએ તો આપણે અત્યારે મજૂરી મળી રહે ને બધું કામ પણ મળી રહે, કારણ કે મંદી અત્યારે સમય એવો છે, એટલે આપણે કારીગરને બોલાવતા નથી, કારણ કે હું ને મોટા ભાઈ બે છીએ. તો હું રાતે કામ બેસી જાઉં, ભાઈ પણ રાતે કારક કામ બેસી જાય, કારણ હું પણ કામ બેસી જાઉં, એમ કરીને ધીમે ધીમે મિત્રો અત્યારે હાલે છે ધીમે ધીમે. ને કામ તો થોડું થોડું આવે છે, જાજુ કંઈ કામ આવતું નથી, કારણ કે મંદિર જે રીતની છે ને એટલે માટે જાજુ કામ નથી આવતું. નકર તો મિત્રો દિવસ પાડીને અને રાત પાડીને આપણે કારીગરને બધું રાખતા, કારણ કે આ 2 મશીનમાં રાતે 2 જણા જોઈ, એક આમાં જોઈ 3 જણા ને 24 કલાકના આપણે 6 જણાનો આપણે કારીગરનો સ્ટાફ જોવે. એ લોકો છે પણ એ લોકો મજૂરી કરવા વહી ગયેલા છે, એટલા માટે આપણે કોઈને બોલાવ્યો નથી, કારણ કે કારીગરો એ બધા સારા છે, એટલા માટે કોઈને બોલાવ્યો નથી. તો બ્લોગમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો ને અમારી ચેનલમાં ન હોય ને તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ને પછી અમે આગળ શું કરીએ છીએ તમને બ્લોગમાં બતાવી દઈએ. તો સવારના શોર્ટ માટે બસ એટલું જ. તો મળીએ છીએ બપોરના ટાઈમ. તો ફાઇનલી મિત્રો બેનની ઘરે જવાનું છે કિસરો દેવા, અને તૈયાર થઈ ગયા છે એમ ને સોનો તો તાર થાય છે આમ. ને કેટલા વાગ્યા છે? 5:30 ની માથે 10 થઈ છે. ને બેન મારે બનાવે છે ઢોકળીનું શાક, ને અમારા ગઢામાં અહીંયા આસ્તાને હિંચકો નાખે છે, ને અમારા બેન જો ઢોકળીનું શાક બનાવે છે. તમને પાસે જઈને બતાવું ને કોણ કોણ ઢોકળીનું શાક બનાવે છે ગુજરાતી સ્ટાઇલમાં, એ ખાસ કરીને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ને કોઈ પણ વાનગીનો તમારે બ્લોગ બનાવવો હોય તો અમને ખાસ કરીને કમેન્ટમાં લખજો, તો અમે વાનગીનો રેસીપી વિડીયો બનાવી. તો ખાસ કરીને બ્લોગમાં બન્યા રહેજો. અમે જાય છે બેનની ઓલે, તો આગળ તમને બધું બતાવીશું, ને બેનની ઘરે જઈને તમને બ્લોગ શૂટ કરશું એ પણ બતાવીશું. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળી છે બેનના ઘરે જઈને. તો ફાઇનલી ગાઈઝ હું ને સંજુ જાય છે હવે રસ્તા ઉપરથી દીદીના ઘરે અને ત્યાં જઈને તમને બતાવશું. અને બસ રસ્તો કંઈક આ રીતે છે. કૂતરા ધીસ ઇઝ અ ડોગ. હા, એકવાર છે ને કૂતરા અડાવી ગયા તો હું ગાડી લઈને પડ્યા હતા. ત્યારે અમે વ્લોગ બનાવતા હતા
કંઈક આ રીતનો ખરાબ છે એટલે કેમેરાનું સેટિંગ થોડું આડાવડું થઈ જાય એટલે થોડું કંઈક adjust કરી દેજો. સાંજે તેને જમીન આવવાના છે દીદીને ત્યાં, જોકે મોડું થઈ જાય તો નહીંતર તો વહી આવશું. તો વાપુ છે ની નજીક જ છે. અત્યારનો વ્યૂ કંઈક આવો જ છે. અલ્ટ્રાટેકની જો આ એનું ઓફિસ છે. બધી ફેક્ટરી વાળાએ જમીન ખરીદી લીધી છે. નહીંતર પહેલા તો બસ જો જાય છે હવે દીદીના ઘરે. તો ત્યાં જઈને તમને બતાવીએ કે ઘરે કોણ કોણ છે, દીદીની છે કે નથી, મોહિત છે કે નથી, ને ત્યાં જઈને હવે શું કરીએ એ બી બતાવશું. જમીને આવતા રહીશું કે જમ્યા વગર આવતા રહીશું પણ બતાવશું તમને. બસ મળ્યા તમને ત્યાં જઈને ને આગળ ફાઇનલી ગાઈસ દીદીના ઘરે પહોંચી ગયા છીએ અને જો જમવાની તૈયારી થઈ ગઈ હતી ને હું આવી ગઈ છું પછી બ્લોગ શૂટ કરવા. અને આવું કંઈક છે દીદીનો રૂમ ને મોહિતભાઈ છે એ ફોન જોવે છે. મોહિત શું કરે તું? ફોન જોઉં. તમે અહીંયા શું કરવા આવ્યા તારા ઘરે? ખાવાનું કરવા. ખાવા આવ્યા કે શું દેવા આવ્યા? મેં ખીચડો દેવા આવ્યા. ખીચડો તો મતલબ આ ખીર પતંગ ચગાવ નહીં, ખીર મકર સંક્રાંતિનો અમારે છોકરીઓને દીકરીઓને ખીચડો દેવા જવાનું. એમાં કંઈક અનાજ લઈ જવાનું હોય, શેરડી હોય, પછી બરણી કે અમુક વાસણ લઈ જવાનું જે તમે કહો હોય. તો એવો ખીચડો દેવાનો અમારા રિવાજ હોય. તો અમે ખીચડો દેવા આવ્યા છીએ ને મોહિતને અમે બે બેઠા હતા બહાર. પછી વ્લોગ શૂટ કરવાનો હતો તો હું આવી ગઈ છું અંદર. ને મોહિત છે ફોનમાં શું જોવે છે? યુટ્યુબ જોવે છે, વ્લોગ જોવે છે. અને અમે જઈશું દીદી પાસે ને એ જોઈ આવે એ શું કરે છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. દીદી બનાવે છે ભજીયા અમારા માટે. તો ભજીયાનો ડોયો તૈયાર થઈ ગયો છે અને પછી અમારે ખાવાના છે. લતા દીદી બનાવે છે એના છે એનું રસોડું. તો બસ ભજીયા છે ને શાક રોટલા ને એવું કંઈક છે. હજી અમે તો આવ્યા હતા હમણાં, દીદીની તૈયારી કરતા હતા. તો ભજીયાને એવું બની જાય પછી મળીએ તમને જમવાના ટાઈમે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. રાતના વાગી ગયા છે 11:30 અને અમારા ટોમભાઈ તો હજી ઘરે બધા આંટા મારે છે ને સોનુની તો બીજી વાર ખાવા બેસી ગયા છે. એમ હા હો કેમ બીજી વાર ખાવા બેઠા? ઢોકળીને એટલે ખાવા બેઠા. તો વિડીયોની એન્ડિંગ આપી જાઓ હવે. એન્ડિંગ આપી દઉં. કેટલો બીજો વ્લોગ થઈ જાય બહુ લાંબો થઈ જાય. તો કઈ નહીં મિત્રો, વાગી જશે 11. તો આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ કેમ કે વ્લોગ બહુ લાંબો થઈ જશે. ને આજે અમે ગયા તમારા દીદીના ઘરે ખીચડો દેવા. તો વ્લોગને સ્કીપ ન કરતા કન્ટિન્યુ જોજો. તો મળીએ કાલે નવા ઉમંગ અને જોશ સાથે. તો ત્યાં સુધી પોતાના ધ્યાન રાખો. રાધે કૃષ્ણ, બાય.